આ પહેલા પ્રશ્નની અંદર ગોલ એટલે શું? વ્યક્તિના જીવનમાં ગોલ શું હોવો જોઈએ? ઓકે, વ્યક્તિના જીવનમાં ગોલ એટલે માની લો અઠવાડિયા પછી માણસ શું કરવા માંગે છે, મહિના પછી શું કરવા માંગે છે, અને વર્ષ પછી એ માણસ એની લાઈફમાં વ્યક્તિગત ધોરણે પોતે શું પોતાના ધંધા કે બિઝનેસમાં, અને ધંધામાં હોય તો પોતાનો ધંધો વર્ષ પછી ક્યાં લે છે. બંને વસ્તુ અલગ છે. વ્યક્તિના પોતાના પણ અલગ હોઈ શકે અને ધંધાના પણ અલગ હોઈ શકે. એને ગોલ કહી શકાય. ગોલ ઘણીવાર કેવું થાય, બિઝનેસમેનો ગોલ સેટ કરતા હોય છે, સાથે સાથે બસ આટલો ટાર્ગેટ હોય છે કે આ વર્ષે 10 લાખના 50 લાખ સુધીના ટર્નઓવર સુધી પહોંચવું છે. એ વાત પણ જવું છે કે ઘણા બધા યુવાનો પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે. આપના સમક્ષ ગોલ એક વ્યક્તિના જીવનમાં કેટલા પ્રકારે હોવા જોઈએ? ગોલનો જે બેઝિક ક્રાઇટેરિયા છે, સ્માર્ટ ગોલ હોય છે. એક તો બેઝિક ક્રાઇટેરિયા કે તમે તમારા ગોલને સ્માર્ટ ગોલ પ્રમાણે રાખો, અને ગોલ પોતે કેટલા પ્રકારના હોય એ સવાલ જોઈએ. તો એક તો બિઝનેસનો ગોલ હોય, રાઈટ, કે જેમાં તમે તમારો ધંધો અથવા તમે જોબમાં છો તો તમે ક્યાં નેક્સ્ટ લેવલ પર જવા માંગો છો. બીજું છે તમારો ફેમિલીનો ગોલ, કે તમે તમારી ફેમિલીને આ વર્ષે કઈ રીતે જોવા માંગો છો, કઈ જગ્યાએ ફરવા જવા માંગો છો, ફેમિલી માટે તમે શું કરવા માંગો છો, દિવાળીની રજાઓ છે કે ઉનાળાની રજાઓ છે, એમાં તમે શું પ્લાનિંગ કરો છો. નેક્સ્ટ હોઈ શકે સોશિયલ ગોલ, કે તમે સમાજ, સોસાયટી, કુટુંબ, પરિવાર માટે શું કરવા માંગો છો. એની પછીનો ગોલ હોઈ શકે કે તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો, કે જે NGO છે કે જાહેર સંસ્થા છે, એમાં તમે આગળ કઈ રીતે વધવા માંગો છો. અને સૌથી સારા ગોલ તો ક્રેઝી ગોલ્સ છે, કે તમારે લાઈફમાં એવું તે શું પાગલપણાવાળું કામ કરવું છે, એ તમને ગોલ તરીકે તમે લઈ શકો છો.